હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ। તો આપ સૌનું સ્વાગત છે ઇસ્કોન મેંગુરુથી ચાલતા અ, શ્રીમદ ભાગવતમના વર્ગમાં કે જેમાં આપણે સવારમાં દિનનો જે બુસ્ટર દિવસનો બુસ્ટર ડોઝ શ્રીમદ ભાગવતમની ચર્ચાઓથી કરીએ છીએ, રાઈટ? તો પવિત્ર દિવસ પણ છે એકાદશીનો, તો આનાથી વધારે સુકૃતિ આપણે ભેગા ના કરી શકીએ, રાઈટ? તો શરૂઆત કરીએ મંગળાચરણથી। ઓકે, કેસ તમને બધાને રાધા ગોવિંદજીના દર્શન થતા હશે, તો આશીર્વાદ લઈએ શ્રી શ્રી દાદા ગોવિંદજીના, ગુરુ મહારાજના પણ આશીર્વાદ લઈએ કે જે પણ અ, બોલીએ અને જે પણ સેવા કરીએ એમાં કઈ ત્રુટિ હોય તો આપણને માફ કરે અને વધારે સારી રીતે સેવા કરવા માટેનું ગાઈડન્સ આપે। ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्रीराय वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमद् भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा हरे हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम हरे राम हरे राम 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 हरे 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 ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं ततो ततो जयमुदीरये। जयमुदीरये। शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः। श्रृण्वतां श्रवणं सकथा कथा कृष्ण
शून्याचलकीर्तनः हृदयन्तः स्थो ह्यभद्राणि विधुनोति सुहृत्सुता हृदीयन्तोऽभद्राणि नोति नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु भगवत भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी भगवते श्लोके भगवती नैष्ठिकी તો નૈષ્ઠિકી ભક્તિ કે જે આપણા હૃદયમાંના બધી જ અભદ્રતાને કરનાર છે, સમૂળ નાશ કરનાર છે, તેવી નૈષ્ઠિકી ભક્તિની શોધમાં આપણે નીકળેલા છીએ આપણી આધ્યાત્મિક સફરમાં. તો શરૂઆત કરીએ આપણે. એની પહેલા યસ માતાજી જપ્પા વરિયસનું નામ લઈ લેશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. કિરણ સાધુ પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, દયાન્વિતિ હરિની માતાજી, દેવયાની ઝાલા માતાજી, ધાર્મી પટેલ માતાજી, ગીતા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી, કોમલ કિરણ ગોર માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નીલપા ચૌધરી માતાજી, રાજેન્દ્ર પધારિયા પ્રભુજી, મિત્રવૃંદા સુમુખી માતાજી, મોના અંધારિયા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હિરલ પટેલ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કલ્તરનીતાઈ પ્રભુજી, જ્યોતિ માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, કુલદેવી સુદેવી માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, તેજલ ગુપ્તા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, હિરલ પાઠક માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, નિર્મલા બારોટ માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, જયંત પટેલ પ્રભુજી, જોહી કારલી માતાજી, કલાવતી કરુણાદેવી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, મીરા ભટ્ટ માતાજી, મહેશ કાપડિયા પ્રભુજી, શશી ઉદેસી માતાજી, નિર્મલા બારોટ માતાજી, ચેતના પટેલ માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, આનંદ ચરણદાસ પ્રભુજી, જાગૃતિ માલવિયા માતાજી, લાડવા કૃપાલી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, પરેશ શાહ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, હિમા રાજગોર માતાજી, અલ્પા ગોર માતાજી, ભાવના વાઘેલા માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, હિરલ રામાનુજ માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, નૈના નડિયાદરા માતાજી, આકૃતિ ભટ્ટ માતાજી, શિલ્પા ગાંધી માતાજી, વિશાલ આહિર પ્રભુજી, આશિતા શાહ માતાજી અને અંકિતા ભટ્ટ માતાજી, કુલ 70 લોકો મંગલા આરતી જપા સેશનમાં જોડાયેલા હતા. હરે કૃષ્ણ. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરી બહુ થેન્ક યુ માતાજી. એકાદશીનો પ્રભાવ દેખાય છે. તો સવારે જે નામ જપમાં જોડાયા હતા બધા પોતાનો સમય, કિંમતી સમય આપીને, એ બધાનો પણ આભાર અને તમારો પણ આભાર માતાજી, તમારી સેવા માટે. જોઈએ આપણે આજનો શ્લોક 3.5.18, રાઈટ. મૈત્રેય ઉવાચ સાધુ પૃષ્ટમ ત્વયા સાધો લોકાન સાધ્વ અનુગૃહતા. સાધુ કીર્તિમ વિતન્વતા લોકે આત્મનો દોક્ષ જાત્મનઃ. મૈત્રેય ઉવાચ સાધુ પૃષ્ટમ ત્વયા સાધો લોકાન સાધ્વ અનુગૃહતા.
સાધુ પૃષ્ઠમ ત્વયા લોકાન અનુભૂયતા કીર્તિમ વિતન્વતા લોકે આત્મનો દોક્ષજાત્મનઃ જાત્મન મૈત્રેય ઉવાચ સાધુ પૃષ્ટમ ત્વયા સાધુ લોકાન સાધ્વ અનુગૃહણતા સાધુ કીર્તિમ વિતન્વતા લોકે આત્મનો દોક્ષજાત્મનઃ સેકન્ડ પદમાં અનુગૃહણતા છે. ગૃહ પછી અડધો અને તા એવી રીતે ગૃહ્યતા ગળાનો અવાજ આવે છે તો એ આપણે કરેક્ટ કરીશું. યસ પ્રભુજી. મૈત્રેય ઉવાચ સાધુ પૃષ્ઠમ ત્વયા સાધુ લોકાન સાધ્વ અનુગૃહણતા સાધુ પૃષ્ઠમ પૃષ્ઠમ સાધુ કીર્તિમ વિતન્વતા લોકે આત્મનો દોક્ષજાત્મનઃ મૈત્રેય ઉવાચ સાધુ પૃષ્ઠમ ત્વયા સાધો લોકાન સાધ્વ અનુગૃહણતા સાધુ પૃષ્ઠમ કીર્તિમ વિતન્વતા લોકે આત્મનો દોક્ષજાત્મનઃ મૈત્રેય ઉવાચ સાધુ પૃષ્ઠમ ત્વયા સાધો લોકાન સાધ્વ અનુગૃહણતા સાધુ પૃષ્ઠમ સાધુ કીર્તિમ વિતન્વતા લોકે આત્મનો અદોક્ષજાત્મન દાદા પાછું લઈને ઉભા હોય તમને ખબર છે દાદા પાછું લઈને ઉભા હોય આપણે તો રાહ જોયા મૈત્રેય ઉવાચ કરાવવું પડે છે. સાધુ પૃષ્ઠમ ત્વયા સાધુ લોકાન સાધ્વ અનુગૃહ્યતા સાધુ કીર્તિમ ચિંતવ્યતા લોકે આત્મનો દોક્ષજાત્મનઃ કીર્તિમ વિતન્વતા લોકે આત્મનો દોક્ષજાત્મનઃ
मैत्रेय उवाच मैत्रेय उवाच साधु पृष्टं त्वया साधो लोकान् साध्व નાવાનું કરજે અને રોટી નોંધજે પછી ચોક साधु साधु पृष्ठं पृष्ठं त्वया साधो साधो लोकान् लोकान् साध्वनुगृह्णता कीर्तिं वितन्वता लोके आत्मनो अदोक्षजात्मनः कीर्तिं वितन्वता लोके आत्मनो अदोक्षजात्मनः મૈત્રેય લઈ લો પ્રભુજી. મૈત્રેય ઉવાચ मैत्रेय उवाच સાધુ પૃષ્ટમ ત્વયા સાધુ લોકાન સાધ્વ અનુગૃહ્યણતા साधु पृष्ठं લોકાન સાધ્વ અનુગૃહ્યતા કીર્તિમ વિતન્વતા લોકે આત્મનો દોક્ષજાત્મનઃ लोके મૈત્રેય ઉવાચ સાધુ પૃષ્ટમ ત્વયા સાધો લોકાન સાધ્વ અનુગૃહ્ણતા साधु पृष्ठं साधो કીર્તિમ વિતન્વતા લોકે આત્મનો દોક્ષજાત્મનઃ મૈત્રેય ઉવાચ સાધુ પૃષ્ટમ ત્વયા સાધો લોકાન સાધ્વ અનુગૃહ્યતા साधु पृष्ठं त्वया साधो लोकान् કીર્તિમ વિતન્વતા લોકે આત્મનો દોક્ષજાત્મનઃ मैत्रेय उवाच साधु पृष्ठं त्वया साधो लोकान् साध्वनुगृह्णता कीर्तिं वितन्वता लोके आत्मनो दोक्षजात्मनः मैत्रेय उवाच साधुपुष्टं साधुपुष्टं त्वया साधो लोकान् साध्वनुगृह्णता कीर्तिं वितन्वता लोके आत्मनो दोक्षजात्मनः कीर्तिं वितन्वता लोके मैत्रेय उवाच
मैत्रेय उवाच उवाच साधु पृष्टं त्वया साधो लोकान् साध्व अनुगृह्यता साधु पृष्टं साधुं पृष्टो कीर्तिवितन्वता लोके आत्मनो दोक्षजात्मनः कीर्तिवितन्वता वितन्वता लोके मैत्रेय उवाच मैत्रेय उवाच साधु पुष्टं त्वया साधो लोकान् साध्वानुभूतता साधु साधु कीर्तिर्विनन्वता लोके आत्मनो दोक्षजात्मनः कीर्तिं वितन्वता लोके आत्मनो दोक्षजात्मनः मैत्रेय उवाच साधु पृष्ठत्वया साधु साध्वानुगृह्णता साधु पुष्टं कीर्तिं वितन्वता लोके आत्मनो दोक्षजात्मनः कीर्तिं लोके दोक्षजात्मनः मैत्रेय उवाच मैत्रेय उवाच साधु पृष्ठं त्वया साधो लोकान् साध्वानुगृह्यता साधु पृष्ठं त्वया साधो लोकान् साध्वानुगृह्यता कीर्तिं वितन्वता लोके आत्मनो दोक्षजात्मनः वितन्वता लोके आत्मनो दोक्षजात्मनः मैत्रेय उवाच मैत्रेय उवाच साधुपृष्टं त्वया साधो लोकान् साध्वनुगृह्यता साधु साधु पृष्टं त्वया साधु लोकान् साध्वानुगृह्यता कीर्तिवितन्वता लोके आत्मनो दोक्षजात्मनः कीर्तिं कीर्तिं वितन्वता वितन्वता लोके आत्मनो दोक्षजात्मनः मैत्रेयी उवाच मैत्रेय उवाच साधु पुष्टं त्वया साधो लोकान् साध्व अनुगृह्यता साधु पृष्टं त्वया साधु लोकान् पूर्णता कीर्तिं वितन्वता लोके आत्मनो दोक्षजात्मनः कीर्तिं वितन्वता लोके आत्मनो दोक्षजात्मनः मैत्रेय उवाच मैत्रेय उवाच साधु पृष्टं त्वया साधो लोकान् साध्वनुगृह्णता साधु पृष्ठं साधो लोकान् कीर्तिं वितन्वता लोके
आत्मनो दोक्षजात्मनः कीर्तिमन्वितलोके आत्मनो दोषजात्मनः मैत्रेय उवाच वाच साधु पृष्टं त्वया साधो लोकान् साध्वनुगुण्यता साधु साधु त्वया पृष्ठ साधो साधो तन्वता लोके आत्मनो दोक्षजात्मनः मैत्रेय उवाच साधुपुष्टं त्वया साधो लोकान् साधु अनुगृह्णता त्वया साधो साधुता कीर्तिं वितन्वता लोके आत्मानो दोक्षजात्मनः वितन्वता लोके आत्मनो दोषजात्मनः मैत्रेय उवाच साधु पुष्टं त्वया साधो लोकान् साध्वनुगृह्णता त्वया साधो कीर्तिं वितन्वता लोके आत्मनो दोषजात्मनः कीर्तिं लोके आत्मनो दोक्षजात्मनः उवाच मैत्रेय उवाच साधु पुष्टं त्वया साधु लोकान् साध्व अनुगृह्यता साधु पृष्ठं त्वया साधु अनुगृह्णता कीर्तिं वितन्वता लोके आत्मनो दोक्षजात्मनः कीर्तिं कीर्तिं वितन्वता लोके आत्मनो दोक्षजात्मनः શબ્દાર્થ લખ આગળ વધીએ આપણે યસ ઓકે મૈત્રેય ઉવાચ શ્રી મૈત્રેયજી બોલ્યા સાધુ બહુ સારું પૃષ્ઠમ મને પૂછવામાં આવ્યું છે ત્વયા તમારાથી સાધો હે સાધુ પુરુષ લોકાન બધા લોકોને સાધુ અનુગૃહણતા સાત્વિક વૃત્તિ વાળા પર કરુણા કરીને કીર્તિમ કીર્તિને વિતન્વતા વિસ્તાર કરીને લોકે આ લોકમાં આત્મનઃ પોતાના અધોક્ષજ દિવ્યતા
દિવ્યતા આત્મનઃ આત્માની આત્મનઃ આત્માની અનુવાદ જોઈએ. અનુવાદ શિવ પ્રભુપાદ દ્વારા. શિવ પ્રભુપાદની જય. શ્રી મૈત્રેયજી બોલ્યા, હે સાધુ પુરુષ વિદુરજી, તમને ધન્ય છે. તમે સર્વ લોકોના શ્રેષ્ઠ કલ્યાણની વાત મને પૂછી છે. તે રીતે તમે સર્વ જગત પર તથા મારા પર કૃપા કરી છે, કારણ કે તમારું મન હંમેશા પરમેશ્વરની દિવ્યતાના ચિંતનમાં જ મગ્ન રહે છે. એ સિરલ માતાજી ભાવાર્થ રહેશો. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माताजी। भावार्थ by His Holiness Divine Grace એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદની જય હો। દિવ્યતાના વિજ્ઞાનમાં અનુભવી મૈત્રેયજી સમજી શકતા હતા કે વિદુરજીનું મન સદાય દિવ્યતાના જ વિચારો કર્યા કરતું હતું। અધોક્ષજ એટલે કે જ્ઞાનેન્દ્રિયોને મર્યાદાની અથવા ઇન્દ્રિયોના અનુભવથી પર। ભગવાન આપણા ઇન્દ્રિય બોધ પર છે, છતાં તે સન્નિષ્ઠ સમક્ષ પોતાની જાતને પ્રગટ કરે છે। વિદુરજી સદાય ભગવાનના જ વિચારોમાં તલ્લીન રહેતા હોવાથી મૈત્રેયજી વિદુરજીની દિવ્યતાનું મૂલ્ય આંકી શક્યા। વિદુરજીના મૂલ્યવાન પ્રશ્નોની તેમણે પ્રશંસા કરી અને અત્યંત આદરપૂર્વક તેમનો આભાર માન્યો। હરે કૃષ્ણ પ્રભુજી। હરે કૃષ્ણ માતાજી। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજને શલાકયા ચક્ષુરુન્મિલિતં येन તસ્मै શ્રી ગુરુવે નમઃ। નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામે નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે। શ્રી પ્રભુપાદ કી જય। થેન્ક યુ માતાજી તમારી સેવા માટે। તો આપણે વિદુર મૈત્રેયજીનો સંવાદની ચર્ચા કરી રહ્યા છીએ। જેમ ખાસા ઘણા સમયથી જોઈ રહ્યા છે કે જે ભગવાન અહીંયાથી આ ધરાતલ પરથી લીલા સંકેવીને ગયા પછી ઉદ્ધવજી સાથેનો જે સંવાદ હતો, પછી ઉદ્ધવજીની ઇન્સ્ટ્રક્શનથી અને ડાયરેક્ટલી એમ કહેવાય જોઈએ તો કૃષ્ણ ભગવાનની ઇન્સ્ટ્રક્શનથી વિદુરજી ગંગા તટે આવ્યા અહીંયા અને મૈત્રેય ઋષિ પાસે આવીને એમને પૃચ્છા કરી। અને આપણે આગળ જોયું હતું કે શું પૃચ્છા કરવા આવ્યા હતા અને શું પૃચ્છા કરી હતી, એ બંનેમાં ઘણો ફરક હતો। ભગવાન વિશે જાણવા આવ્યા હતા એટલે ભગવાનની લીલાઓ વિશે, અને આવીને વિદુરજીએ પૃચ્છા કરી કે લોકોનું કલ્યાણ કેવી રીતે થાય। તો આ શ્લોકમાં 2-3 સટલ પોઈન્ટ છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે પ્રભુપાદજી અને બીજા પણ ઇસ્કોનના જે સિનિયર વૈષ્ણવાસ કેવી રીતે આની ટીકાને સમજાવે છે, બરાબર। તો પૂર્વમાં જ્યારે બંનેનું મિલન થયું ત્યારે પૂછ્યું કે શરૂઆતમાં કે આ જે કળિયુગના જે લોકો છે તો એમને કેવી રીતે એ સુખ માટેની પ્રાપ્તિ માટે આવા ભૌતિક કાર્યો કર્યા કરે છે તો પણ એમને સુખ તો મળતું નથી। એમને મળે છે તો કહેવાય કે પ્રેય કે કહેવાય કે દુઃખ કહેવાય એ જ મળે છે, તો પણ એમના પ્રયત્નો અટકતા નથી ભૌતિક સુખ માટેના, બરાબર। તો આ બધા માટે શ્રેયસ્કર શું છે એવો પ્રશ્ન વિદુરજીએ મૂક્યો। તો સિમ્પલ વસ્તુ છે કે પ્રશ્નકર્તા જે છે એનું ગ્લોરિફિકેશન કેવું હોય કે કેવા મતલબ કહેવાય કયા લેવલ ઉપર રહીને પ્રશ્ન પૂછે છે એની વાત છે અહીંયા। એકચ્યુઅલી અહીંયા સુધીમાં વિદુરજીએ બધા એક કરીને પ્રશ્નો મૂક્યા અને આ શ્લોકથી નેક્સ્ટ 5 શ્લોક સુધી મૈત્રેયજી વિદુરજીને ગ્લોરીફાય કરે છે કે તમે કેવા ક્વેશ્ચન પૂછો છો, કે તમારી લાયકાત શું છે કે, બરાબર, કે કોઈએ પોતાના પ્રશ્નો કેવી રીતે મૂકવા જોઈએ અને પ્રશ્નોની પાછળનો આશય કેવો હોવો જોઈએ, એ ઘણું સટલ નોલેજ માટે સૌથી પહેલા તો અભિનંદન પાઠવે છે, એમને ગ્લોરીફાય કરે છે 5 શ્લોકમાં। અને 5 શ્લોક પછી મૈત્રેયજી એમનો જે પણ સૃષ્ટિની જે રચના જે છે એ કેવી રીતે થઈ, જે આપણે આગળ ઓલરેડી એની ગ્લિમ્સ લઈને આવે છે, એને ફરીથી એક વખત રિવાઇઝ કરીશું કે જે કહેવાય ને કે સમજવા જેવી કે પોતાનું મગજ 1-2 મિનિટ પણ ક્લાસમાંથી આગુ પાછું થયું તે આપણને ના સમજાય એ રીતનું જ્ઞાન જે 5 શ્લોક પછી શરૂઆત થવાનું છે કે સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય, રાઈટ।
તો અહીંયા પ્રશ્ન કરતા કોણ છે? તો કે વિદુરજી છે. વિદુરજી કે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આપણે બધાને જાણીએ કે મહાજન છે, રાઈટ. તો સ્વયં યમરાજ હતા કે તેઓ પોતાની કહેવાય કે હસ્તિનાપુરથી ભત્રીજાઓ જે હતા એમના કૌરવો, એમના જે અધર્મ હતો એ બધો એમનો સહન કર્યો હતો અને અપમાન પણ ઘણું થયું તેમનું. તો પણ એ બધું છોડીને એ બધું જે કહેવાય ને કે એમ જોવા જઈએ તો એમની પોસ્ટ ઘણી ઊંચી હતી રાજ્યમાં, તો પણ એ બધું છોડીને લાંબી તીર્થયાત્રા કરવા નીકળી ગયા. લાંબી એટલે આઈ ગેસ 36 વર્ષ હતી, આઈ ગેસ. કોઈ ઇફ આઈ એમ રોંગ, કોઈ કરેક્ટ કરી શકે છે. 36 વર્ષ જેવું એ લાંબી તીર્થયાત્રા કરીને પાછા ફર્યા. તો એમની જે કહેવાય કે એટલા મહાજન હોવા છતાં એમની સ્પિરિચ્યુઅલ પ્યોરિફિકેશન કેટલું થયું હોય. આટલા વર્ષ ધામનો વાસ કર્યો અલગ અલગ અને અલગ અલગ તીર્થયાત્રા કરી, તો એ આધ્યાત્મિક રીતે શુદ્ધ થયા હતા અને પરમ સત્યની શોધમાં હતા. વક્તા કોણ છે અહીંયા, કે કોણ બોલી રહ્યું છે? તો મૈત્રેયજી. તો મૈત્રેયજી પણ કહેવાય કે પરાશર મુનિના પ્રત્યક્ષ શિષ્ય હતા અને વ્યાસદેવના મિત્ર હતા. તો આગળના શ્લોકમાં પણ આપણે જોયું કે ગઈકાલના શ્લોકમાં કે એમને ભગવાન એટલે કે જ્ઞાનની કહેવાય ને કે ભગવાનની કહેવાય ક્વોલિટી એ ધરાવતા એમને ભગવાનના નામથી સંબોધ્યા હતા કે જ્ઞાનની મહાન સમૃદ્ધિ ધરાવતા. ભગવાનની જે કહેવાય કે ક્વોલિટીઝ હોય, જે અખૂટ અમાપ જે ક્વોલિટીઝ હોય એ એમનામાં છે કે જ્ઞાન. અને શું કીધું છે કે પુંસામ નિશ્રેય સાર્થેન, કે સર્વ લોકોના મહાન કલ્યાણ માટે એ બોલવા માટે સંમત થયા હતા અને વર્ણવ્યા છે. તો આગળના પ્રશ્નો હતા કે બધા આ ભૌતિકતા ને પાછળ બધા જે ગાડા થયા છે અને દુઃખ મેળવી રહ્યા છે, તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે જ આવા જે ક્વેશ્ચનની જે લેવલ જોઈને મૈત્રેય મુનિ ખુશ થયા છે અને વિદુરજીની પ્રશંસા કરી રહ્યા છે. બરાબર, કે કેવી રીતે વિદુરજીનું લેવલ શું છે એમ. બરાબર, કેમ કે ક્વેશ્ચન પૂછવા પાછળ કહેવાય ને કે એવું નથી કે જે મનમાં આવી પૂછી દીધું. એની પાછળ ઘણું બધું વિજ્ઞાન, જ્ઞાન અને કહેવાય ને કે દૂરદર્શિતા હોય છે કે કેવી રીતે બધાને કળિયુગમાં બધાને કામ આવી શકશે. બરાબર, કહેવાય ને કે કાકતાળીય ન્યાય. એ કાકતાળીય ન્યાય એવી ટર્મિનોલોજી છે ને કે એક કાક એટલે કાગડો અને તાળ એટલે તાળનું ઝાડ હોય, કે કાગડો કોઈ તાળના ઝાડ પર બેઠેલો હોય અને એકદમ ઉડે ને કંઈક એનું તાળનું જે એનું ફળ આવે એ નીચે પડે, તો આપણે કહીએ કે કાગડો ઉડે ને ફળ પડ્યું. એકચ્યુઅલીમાં એ ફળ પાકવાથી પડતું હોય છે. એ કાગડાનું મતલબ એમાં કહેવાય કે એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી હોતું, કે મતલબ કહેવાય કે મતલબ કહેવાની વાત એ છે કે સંજોગ નથી હોતા કે એકદમ જ એ થઈ ગયું. એટલું તરત નિર્ણય નથી લઈ દેવાતો કે ભાઈ આનું પાછળનું રીઝન શું છે. એની પાછળ કઈ પણ ક્વેશ્ચન પૂછવા પાછળ એનો મતલબ એ છે કે બહુ દૂરદર્શિતાથી અને બહુ લોક કલ્યાણના હેતુથી, કે કહેવાય ને કે કમ્પેશન, કે વૈષ્ણવ પ્રત્યેની કમ્પેશન, કે નો ડાઉટ એ જે હતા એ એરામાં તો એ યુગમાં તો ભગવાનની ભક્તિ, ભગવાન હજી જસ્ટ હમણાં જ એમનું લીલા સંકેલીને ગયા હતા. પણ આગળના લોકોનું શું? બરાબર, આગળના લોકો એટલે આપણે કે કળિયુગના લોકોનું શું? કે એમને જેમ જેમ કળિયુગનો પ્રભાવ વધશે એમ એમ એમને ભગવા મળવા દુર્લભ થઈ જશે. બરાબર, નું નામ સાંભળવા પણ ઇવન આપણે પણ આજુબાજુમાં જોતા હોઈએ છીએ કે કોઈ નોન ડિવોટીઝને આપણે કન્વિન્સ કરવા હોય કે આજે એકાદશી છે, એકાદશી કરો, આજે અન્ન ના ખવાય, ના માને તો કઈ જ ના માને. બરાબર, તો આવા બધા જ લોકો માટે વિદુરજીએ ક્વેશ્ચન પૂછ્યા હતા કે એ બધાનું કેમને કેવી રીતે કરવાનું. તો ક્વેશ્ચન આન્સર તો આજે નહીં જોઈએ આપણે, અગેન 5 શ્લોક પછી છે. તો શરૂઆત કેવી રીતે કરે છે કે કીર્તિ વિતન બતાવો કે વિષય એક તો પહેલો તો આપણે જોયો કે પ્રશ્નકર્તાનો હેતુ કે સાધ્વનું ગૃહણતા, અનુગ્રહ કરવા માટે, કે લોકોનું કલ્યાણ માટે પૂછે છે. અને જે બીજો જે વિષય જે આપણે કે પ્રશ્નનું પરિણામ શું છે, તો કે કીર્તિ વિતન બતાવો કે
કે કીર્તિનો વિસ્તાર કરીને, બરાબર. અને કીર્તિનો વિસ્તાર કરવો એટલે એમાં એવા જોઈએ ને તો બે પર્સપેક્ટિવથી જોઈ શકાય કે અ, વિદુરજી પોતાની કીર્તિનો પ્રસાર કરવા માટે આ બધું નથી પૂછી રહ્યા, રાઈટ. આપણે અત્યારે જોવા જઈએ તો જોવા જઈએ કે કંઈ પણ કોઈ લેક્ચર હોય કે તો થોડોક અંદર આપણામાં અહમપણું હોય કે ના, મને કીર્તિ મળે, મારું નામ ઊંચું થાય. નો ડાઉટ એ બધું બાય પ્રોડક્ટ હોય જ છે. એ ભગવાનની જે પણ નામનો ફેલાવો કરે છે, ભગવાનના જ્ઞાનનો જે ફેલાવો કરે છે, એ બધાની કીર્તિ ભગવાન ઓલરેડી વધારતા હોય છે. ભગવાન આપણી પાસે ઘણા બધા દાખલા છે કે ભગવાન એમને ગ્લોરીફાય કરે વગર ચૂકતા નથી. ક્ષણે ને ક્ષણે એમને કીર્તિ મળે છે. પણ આ એક બાય પ્રોડક્ટ છે કે જેમ જેમ તમે ભગવાનના નામનો પ્રચાર કરો, પ્રસાર કરો, એમ એમ તમારી કીર્તિ વધે છે, બરાબર. તો આ કહેવાય ને કે એક સાયમલ્ટેનિયસ પ્રોસેસ છે કે એના માટે કઈ અલગથી એફર્ટ આપણે આપવો પડતો નથી, બરાબર. પણ મેઇન કારણ એ છે કે મહિમાનો પ્રચાર કરવો. વિદુરજીનો જે પાછળ એમનો જે ગોલ છે, એમને પ્રશ્ન પૂછવા પાછળનો એ છે કે ભગવાનના મહિમાનો પ્રચાર કરવાનો, બરાબર. કે આ સંવાદમાં કે વિદુરજીએ કે કૃપાવશ થઈને આ સંવાદ શરૂ કર્યો કે શ્રીમદ ભાગવતમમાં, એટલે કે નિષ્કલંક પુરાણ કહેવાય છે એને, કે એનો ભાગ બને છે. અને પ્રશ્ન પૂછીને અમૃત બોલવાની કે અમૃત બનાવીને કે લોકોને પીરસવાની તક ઊભી કરી છે. પરમ પૂજ્ય જયપ્રતાકા સ્વામી ગુરુ મહારાજ કહેતા હોઈએ કે પ્રચાર પ્રચાર કેટલો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કે પ્રચાર અને કીર્તન એ સૌથી મોટું કે લોક કલ્યાણની સેવા છે. કે બધા કહે છે ને કે આ, અન્ન ક્ષેત્ર ચલાવે ને, નો ડાઉટ અન્ન ક્ષેત્ર શિયાળામાં તાંબડા વેચવા, દેટ ઇઝ મુખ્ય. પણ પ્રચાર એ અંદરથી એમનું જે કહેવાય ને કે પ્યોરિફિકેશન કરીને અપલિફ્ટમેન્ટ કરે છે. કે એમનું જે ગુલોબ ગમન હોય કે ભગવાનના ચરણ કમળની સેવામાં જે પહોંચવાનું જે એમનું ફાઇનલ ડેસ્ટિનેશન હોય, એના જે કહેવાય કે એના જે કિલોમીટર, આપણે પહેલા પણ વાત કરી દઈએ કે એના જે ડિસ્ટન્સ હોય એને ઓછું કરે છે. તો આ પ્રચાર પ્રસાર એટલો ઇમ્પોર્ટન્ટ છે. આ શ્લોકમાં બતાવે છે કે પ્રચાર કેવી રીતે કરવો જોઈએ. કે કેટલીક વાર આપણે ભક્તોની સભામાં હોય તો કોઈ યોગ્ય અને નિષ્ઠાવાન પ્રશ્ન પૂછવો જોઈએ કે જેથી સૌથી શક્તિશાળી પ્રચાર થાય. એવું નહીં કે ખાલી મારા માટે. કેમ કે આપણે પણ જ્યારે શરૂઆતમાં હોઈએ કે ડિવોશનમાં આવીએ ત્યારે મતલબ આપણું જે ક્વેશ્ચન પૂછવાનું સર્કલ જે હોય એ આપણા પૂરતું કે આપણા ફેમિલી પૂરતું કે વધારે આપણા ફ્રેન્ડ સર્કલ કે એક્સટેન્ડેડ ફેમિલી પૂરતું જ હોય. કે મારે કઈ શું કરું તો મારું આ દુઃખ દૂર થાય, કે આર્થિક રીતે હું સદ્ધર થાઉં, કે પછી મારું જે પણ અમારા જે સંબંધ જે વણસેલા છે એને સુધારી શકાય. તો એ લેવલની વાત હોય આપણી. જ્યારે અહીંયા વિદુરજી કહેવાય ને કે એક વાસ્ટ ઓડિયન્સને ના ઉદ્ધાર માટે કે આપણે જોતા હોઈએ ને કે કોવિડમાં જોતા હોય કે કોરોનાની વેક્સિન, તો કોરોનાની વેક્સિન આખા એક એક ઘેર ઘેર જઈને બધાને કવર કરી હતી, બરાબર. તો એ જ રીતે કે માસ ઓડિયન્સને કે જે પણ છે કોઈ પણ ચૂકી ના જવું છે, એ રીતે બધાનું પ્યોરિફિકેશન થાય એ રીતે પ્રશ્ન પૂછે છે. કેમ કે ભક્તોની કહેવાય ને કે એક એનાલોજી હતી કે મધમાખીની, કે ભક્તોની એક ક્વોલિટી હોય કે થોડુંક થોડુંક અહીંયાથી મતલબ પુષ્પ જેવા હોય કે માની લો કે સાધુ જેવું હોય, કોઈ સાધુને પુષ્પ તરીકે સરખાવીએ આપણે, કે એમાંથી જે પણ જ્ઞાન લે છે એ લઈ લે. મધમાખી કેવું એનો રસ ચૂસી લે, એવી રીતે સાધુમાંથી જ્ઞાન લઈ લે અને બીજા ભમરાઓ જોડે ને બિન 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 આપણે વાતો કરતા હોઈએ ને, એ આપણો પ્રજલ્પ નથી હોતો. વૈષ્ણવમાં એકચ્યુઅલી એ કૃષ્ણના અરાઉન્ડમાં જ કાંઈ પણ વાતો થશે કે આ પછી સેવાના અરાઉન્ડમાં, બરાબર. આપણને બીજા કોઈ થર્ડ પર્સન જોવું હોય તો કે ના, તો કે અમારા બધા તમારામાં ફરક શું. તો એ પ્રજલ્પ નથી હોતો. એ ભિન 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 હોય છે. એ ભગવાનના સેવા માટેનું કે પછી ભગવાનની દિવ્યતાને ડિસ્કસ કરવાનું. કે માની લો કે કોઈ હમણાં જ કાર્તિક મહિનો ગયો, આપણે દામોદર માસ ગયો, તો એમાંથી ઘણા બધા વૈષ્ણવ યાત્રા કરે છે. તો ફરીને આવે તો કે અમે તો અહીંયા ગયા તો વૃંદાવનમાં આ મહારાજના દર્શન થયા, અહીંયા મેં તો અહીંયા આ મહારાજનું કીર્તન સાંભળ્યું, અહીંયા બહુ સરસ ઇસ્કોનનો પ્રસાદ મળ્યો, અહીંયા બહુ સરસ એવું અમને લેક્ચર સાંભળવા મળ્યું.
તો એમનો ઉત્સાહ એટલો બધો હોય કે બીજા કોઈ થર્ડ પર્સન બાજુમાંથી જોતું હોય તો એને લાગે કે આમાં અને અમારામાં કઈ ફરક નથી. રાઈટ. તો એ આ ભમરાની જે ભીન 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 છે એ દિવ્ય જ્ઞાન છે અને જે દરેક જણ એનો સ્વાદ ચાખી શકતા નથી. એટલે આ જે સ્વાદ જે ચખાવવા માટે કહેવાય ને કે ભમરા જેવી રીતે મધ લઈ જઈને જે રસ લઈ જઈને એ મધપુડામાં જે એના હેક્ઝાગોનલ જેનો મધપુડો હોય એમાં એકઠું કરે છે અને એકઠું કરીને એમાંથી કે કોમન પબ્લિક લોકલ પબ્લિક બધા યુઝ કરી શકે છે અને મધને આસ્વાદ માની શકે છે. એવી રીતે આ જ્ઞાન બધેથી કહેવાય કે સિનિયર ડીઓટી પાસેથી કે પોતાની યાત્રામાંથી કે પોતાના રીડિંગમાંથી કે કોઈ પોતાના ક્લાસમાંથી શીખીને આપણે બીજાને આપતા હોઈએ. તો આ એક પ્રચારની એક જગ્યા છે કે પ્રચારનું મહત્વ દર્શાવે છે કે કેવી રીતે આપણે પ્રચાર કરવો જોઈએ અને એનો ઇમ્પોર્ટન્સ શું છે. બરાબર. બીજું એક છે કે યોગ્યતા. યોગ્યતા શું કહેવાય કે આત્મનો અધોક્ષજ આત્મન. સોરી, આમાં આત્મન 2 વખત યુઝ કરેલો છે કે આ શ્લોકનો સૌથી મહત્વપૂર્ણ કહેવાય કે દાર્શનિક કહેવાય ને કે એ ટાઈપનો જે મુદ્દો છે એનો કે એક શટલ મુદ્દો છે કે અધોક્ષજ એટલે શું કે અધોક્ષજ એટલે કે એકદમ કહેવાય ને કે નીચેની જે ઇન્દ્રિયો હોય કે એકદમ જે કહેવાય કે ઉચ્ચ ઇન્દ્રિયો ના હોય એવી ઇન્દ્રિયોથી ભગવાન ના મળે એવા અધોક્ષજ છે કે અને અધોક્ષજ આત્માને એટલે પ્રભુપાદ એવું કહે કે કારણ કે તમારું મન હંમેશા પરમાત્માના વિચારોમાં લીન રહે છે. એટલે 2 રીતે જોઈ શકાય અધોક્ષજ એટલે કે તમારી જે ઇન્દ્રિયોથી જન્મેલું જ્ઞાન હોય એનાથી પરે હોય એ બધા અધોક્ષજ છે કે જે પરમ ભગવાન કોણ છે તો કે જે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા પોતાના જાણવાના પ્રયાસોને પરાસ્ત કરે એ અધોક્ષજ છે. તો એના માટે આધ્યાત્મિક પ્રયત્નો કરવા જોઈએ કે પોતાને પ્યોરિફિકેશન કરીને એ બધાને આપણે જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. કહેવાય કે અન્ય શાસ્ત્ર કહેવાય કે આપણે કે સંદર્ભ જોઈએ કે બીજામાં તો ભગવદ્ ગીતામાં પણ આપણે જોતા હોઈએ કે 4.34 કે તદ્વિધિ પ્રણિપાતેના પરિપ્રશ્નેને સેવયા ઉપદેક્ષતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન કે કોની પાસેથી આપણે જ્ઞાન લેવું જોઈએ અને કેવી રીતે જ્ઞાન લેવું જોઈએ. બરાબર. જ્ઞાન લેવા માટેની ક્વોલિફિકેશન આપણને કહે છે કે વિદુરજી પ્રણિપાત કરે છે કે સૌથી પહેલા નમ્રતા સાથે મૈત્રેય ઋષિ પાસે જઈએ પછી એમને પરિપ્રશ્ન એટલે દિવ્ય પ્રશ્નો પૂછે છે કે ગમે તેમ નહીં એમની સેવા કરે છે, સેવા આભાર કરે છે કેમ કે એ એમનો પાછળનો હેતુ શું છે તો અનુગૃહણતા કે એમને બધા પર અનુગ્રહ કે કમ્પેશન છે એમના માટે એ સેવા કરે છે. અને આના કારણે જ મૈત્રેય ઋષિ તત્વદર્શી કે જે પોતે સત્યના સાક્ષાત્કાર કરેલો હોય છે તે પ્રસન્ન થાય છે એને જ્ઞાનમ કહેવાય ને કે આદાન પ્રદાન જ્ઞાનનું પ્રદાન કરવા જઈ રહ્યા છે. બરાબર. તો એ રીતે આપણે જોવાનું છે કે પ્રભુપાદજી કહેતા હોય છે કે જ્ઞાન કઈ જગ્યાએથી લેવા માટે કહેતા હોય કે તમારે જ્ઞાન લેવું છે તો કોઈ પણ જગ્યાએ જતા રહીએ તો આપણને જ્ઞાન ના મળી જાય. એ પ્રભુપાદના જમાનામાં ત્યારે પોસ્ટ ઓફિસ ચાલતી હતી, ઇવન અત્યારે પણ ચાલે છે. અત્યારે આઈ ડોન્ટ નો બધા યુઝ કરે છે કેટલું કેમ કે લાલ ડબ્બો ને લીલો ડબ્બો તો તમારે કઈ જગ્યાએ તમારે મેસેજ ક્યાં પહોંચાડવો છે તો કયા ડબ્બામાં નાખવાની કે સિટીમાં નાખવી હોય તો લાલમાં કે બહાર જવી હોય તો લીલામાં. તો એ સિલેક્શન એનું બહુ ઇમ્પોર્ટન્સ છે કે તમારે નોલેજનો પ્રસાર ક્યાંથી લેવાનો છે મતલબ ક્યાંથી તમે નોલેજ લો છો ને ક્યાં તમે આપો છો. બરાબર. અને આ બધું થાય તો જે અધોક્ષજ કે અચિંત્ય ભગવાન છે એમના પ્રત્યે આપણને લાગણી બેસે. બરાબર. અને લાગણી બેસે તો એ આપણું જે કહેવાય ને કે રાગાનુગા ભક્તિ તરફ આપણું જે પ્રેમ ભક્તિ આપણી વિકાસ પામે. એક શોર્ટ સ્ટોરી હતી કે કેવી રીતે ભગવાનની ભક્તિ મેળવી શકાય કે પોતાનો ભાવ કેવો હોય છે તો એના માટે એક શોર્ટ સ્ટોરી હતી કે નારદ મુનિજી અને એક બ્રાહ્મણ હોય છે, વિદ્વાન બ્રાહ્મણ અને એક મોચી હોય છે. એ જંગલમાં તો નહીં પણ કહેવાય કે એક ટાઉનની બાજુમાં એક વિશાળ વડનું વૃક્ષ હોય છે એની નીચે બેસીને વાત કરતા હોઈએ. એકચ્યુઅલી જે નારદજી જે પણ પૂછતા હોય આપણને ખ્યાલ છે ભગવાનના ઇન્કાર્નેશન છે તો એમને ભગવાનને પૂછીને એમને કહેવાય કે બંનેની સાથે સંવાદ કરતા હોય. તો વિદ્વાન બ્રાહ્મણે પૂછ્યું કે
તમે તો કે મતલબ સાક્ષાત્કાર કરેલો છે ભગવાનનો, એમને આપણને ખબર છે કે નારદજીનું સ્થાન કઈ જગ્યાએ, પણ વિદ્વાન બ્રાહ્મણ એમને પૂછ્યું કે તમે સાક્ષાત્કાર કરેલો છે ભગવાનનો, તો ભગવાન અત્યારે શું કરી રહ્યા છે? તો નારદજીએ એમને કીધું, બે જણા હતા, મોચી અને બ્રાહ્મણ. તો એમને કીધું કે ભગવાન તો અત્યારે સોયના નાકામાંથી હાથીને પસાર કરી રહ્યા છે. બરાબર. તો વિદ્વાન જે બ્રાહ્મણ હોય છે, કહેવાય સો કોલ્ડ વિદ્વાન કે શુષ્ક જ્ઞાનની જે હોય છે, એ એકદમ હાંસી ઉડાવે છે વસ્તુની, કે આવું તો હોય કે આ તો બધા કે વાતો કરે છે કે ખોટી છે, કે નારદજી કે સાક્ષાત્કાર કરે તો બધી વાત ખોટી છે, કે પણ એમનું કહેવાય ને કે જે આપણે અધોક્ષ છે, અક્ષ છે, એમની ઇન્દ્રિયો, કે આંખ, પછી એમનું જે કે લોજિક, એ બધું લગાવીને ભગવાનને સમજવાનો પ્રયાસ કરે છે, તો એ ના સમજી શકે. જ્યારે મોચીએ ને એનું એક્સપ્રેશન જોઈએ, તો મોચી ભાવમાં આવીને રડવા માંડે કે મારા ભગવાન કેટલા કે લીલા કરવા વાળા છે, એમ કે કેટલા અદ્ભુત છે, એમ અદ્ભુત કર્મણા કીધા છે ને ભગવાનને, કે આટલામાં આવું લીલા કરી રહ્યા છે. તો એને જસ્ટિફિકેશન પૂછવામાં આવ્યું કે તને કેવી રીતે એમ એવું લાગ્યું કે મોચીને, કે તને આવી રીતે ના થાય, આ તો એકદમ વિદ્વાન છે તો પણ એ કહે છે કે આવું ના થઈ શકે. તો મોચીનું મન અધોક્ષજ આત્મન હતું, બરાબર, કે ભગવાનની અચિંત્ય શક્તિમાં લીન હતો, એમને ખ્યાલ હતો. તો એ જસ્ટિફિકેશન એવી રીતે આપે છે કે ભગવાન આપણે જે ઝાડ નીચે બેઠા છે, એ વિશાળ વટવૃક્ષ નીચે એને આટલા નાના બીજમાં સમાવી શકતા હોય, તો એ ભગવાન આવા કામ તો એમના માટે ચૂટકીના સવાલ છે. બરાબર. તો વસ્તુ એ છે કે આપણી જે ઇન્દ્રિયો છે એનાથી પરે જઈને ભગવાનને આપણે રેસિપ્રોકેટ કરીએ તો ભગવાન આપણને પોતાને પ્રગટ કરે છે. બરાબર. કેમ કે પ્રભુપાદનું જે શિક્ષણ જે છે એ શું કહે છે આપણને, કે આપણે ભગવાનને જોઈ નથી શકતા, કેમ કે આપણે આપણી જાતને એટલા યોગ્ય બનાવવી પડે, કેમ કે તો આપણે યોગ્ય બનાવીએ, યોગ્યતા હોય તો આપણી પર દ્રષ્ટિ થાય. તો એના માટે કહેવાય કે એવી દ્રષ્ટિને વિકસાવવી પડે આપણને. બરાબર. એક બ્રહ્મ સંહિતામાં એક 5 પોઈન્ટ નંબર યાદ નથી મને, તો એમાં એક હતું કે પ્રેમાંચને ચુરિત ભક્તિ વિવોચનેન સંત સદૈવ હૃદયેશુ વિલોકયંતી, એટલે કે ભક્તની કે ભૌતિક આંખોથી ભગવાનને ના જોઈ શકે, કે એમની જે આંખમાં જે પ્રેમાંજન, કે પ્રેમનું અંજન હોય, પ્રેમનું અંજન હોય તો ભગવાનને એ જોઈ શકે છે. બરાબર. તો એ રીતનું રેસિપ્રોકેશન હોવું જોઈએ, કેમ કે એટલું તો ઈઝી નથી કે તમે ભગવાનને ડાયરેક્ટ જ એવી રીતે જોઈ શકો, કે એમ ભગવાન કહેવાય કે તમારો ભાવ જો હોય તો બધા આપણે જાણીએ છીએ કે એક વખત ખાલી કૃષ્ણ બોલે તો પણ આપણે ભગવાન મળી જઈએ, પણ એટલું બધું પણ નથી હોતું, કેમ કે આપણે કે ભગવાનને જોઈએ કે લાઇટ, એક સૂર્યનું ઉદાહરણ તો એક પછી એક જોવા જઈએ ને તો પીએચડીમાં જે માઇક્રોસ્કોપ આવે, મતલબ જે ડોક્ટર લાઈનમાં કે જે બાયોલોજી કે એમાં એ લાઈનમાં હોય, તો એમાંથી પણ શોધીએ તો આપણે શોધી ના શકીએ. તો એના માટે કરવાનું શું, તો કે સેવા કરવી પડે ને વેઇટ કરવો પડે, જપ કરે ત્યાં સુધી આપણને પ્યોરિફિકેશન ના થાય, ત્યાં સુધી સેવાન્મુખે જીવ્યાદો સ્વયં એવ સ્ફુરદ, કે ત્યાં સુધી સેવા ના કરો ત્યાં સુધી સ્વયં સ્ફુરદ ના થાય. એ જીવ્યાદી એટલે જીવવાદી એટલે આપણી જીભ ઉપર જ્યારે આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, જ્યારે ભગવાનનું નામ રમતું થાય એ વખતે આપણું પ્યોરિફિકેશન થતું હોય છે. બરાબર. તો એ પ્રમાણે આપણે પ્રચારને આપણે આગળ વધારવો જોઈએ. ઇવન પ્રભુપાદજી પણ જ્યારે પ્રચાર કરવા ગયા હતા ત્યારે પાશ્ચાત્ય દેશમાં, તો શરૂઆતમાં શું હતું કે શરૂઆતમાં પ્રભુપાદજી ત્યાં જઈને બધાને કે હિપીસને કે નો મીટ ઇટિંગ, નો ગેમ્બલિંગ, નો ઇલિસિટ સેક્સ ને બીજું પણ બધું ના પાડે. તો એ બધા પણ પહેલા તો શરૂઆતમાં શું કરે કે જ્યારે સુકૃતિને કે નો સ્વામી, એનો જવાબમાં એ જ આવે કે ભાઈ આ બધું ના અમારે પણ તમને જોઈતા નથી. પણ એનો મતલબ એ નથી કે ભાઈ અહીંયાથી ના પડી ગઈ તો પ્રભુપાદજીનું મિશન પૂરું થઈ ગયું. જે એમનું કમ્પેશન હોય કે ગુરુ મહારાજનો આદેશ છે કે એ પાશ્ચાત્ય દેશમાં આપણે પ્રચાર કરવાનો, તેમને પ્રચાર કર્યો, અને પ્રચાર એવો કર્યો કે આપણે બધા આજે જોઈએ છે જેમનું જે કહેવાય ઇસ્કોન રૂપી જે વટવૃક્ષ છે એની નીચે આપણે બધા અત્યારે બહુ સરસ રીતે
એ કહેવાય ને કે કહેવાય નૈષ્ઠિકી ભક્તિ માટે, અહેતુકી ભક્તિ માટે આપણે બધા ભેગા થયેલા છીએ. તો આ અનુયાયીઓનો જે પથ હોય કે અ, કહેવાય કે શ્રી રૂપ ગોસ્વામીએ કે એમને રૂપાનુગા ભક્તિમાં અનુયાયીઓને પથને આ પથને કેવી રીતે કીધું કે પરોપકારનો પથ કીધેલું હોય કે એકબીજાના અપલિફ્ટમેન્ટ માટે આ અ, કામ આવે છે. બરાબર. કેમ કે આ કેવા ભૌતિક જીવનમાં પ્રચાર કરવો ને એ બધું એમ બોલવા માટે જોઈએ તો એકદમ ઈઝી લાગે. બરાબર. પણ જ્યારે કરવા માટે તમે ઉતરો તો ઘણી અલગ કન્ડિશન હોય છે. બરાબર. પણ માયાનું એટલું પ્રબળ છે, પણ માયા પર પણ વિજય મેળવવા માટે કેવું કે કરવાનું પણ ભક્તિ છે, તો એ જ પ્યોરિફિકેશન તમને માયામાંથી અ, ઉપર કરશે. બરાબર. પરમ પૂજ્ય રાધાનાથ સ્વામીજી કહેતા હોય છે માયા માટે કે શું કહે છે કે તમે એ વિચારવાનું બંધ કરો કે તમે કેટલી માયામાં છો, અને એ વિચારવાનું શરૂ કે હું કેટલી લોકોને માયામાંથી બહાર કાઢી શકીશ. તો અલ્ટિમેટલી તમે પણ માયામાંથી બહાર આવી જશો. એટલે જે આ ભાવ જે છે વિદુરજીનો કે બીજાનું પણ ભલું કરવાનું, બીજાનું પણ આધ્યાત્મિક રીતે એમનું અપલિફ્ટમેન્ટ કરવાનું, એ એ ભાવના આવે ને તો આપણું પણ ઇનડાયરેક્ટલી આપણું પણ પ્યોરિફિકેશન અંદર થતું હોય છે. બરાબર. કેમ કે નોલેજ વસ્તુ એવું છે કે અ, જે ભગવાનનું સ્પિરિચ્યુઅલ નોલેજ આપણને ભગવદ્ ગીતામાં પણ કહે છે લાસ્ટ અધ્યાયમાં કે જે આ મારું જે જ્ઞાન જે બધાની સામે વેચશે એ સૌથી વધારે મને પ્રિય છે, એમાં કોઈ સંશય નથી. બરાબર. એનાથી સિવાય બીજું કોઈ મને પ્રિય નથી, એ રીતે કહે છે. પરમ પૂજ્ય ભક્તિ વિજ્ઞાન ગોસ્વામીજી પણ કહેતા હોય છે કે આપણને જે સરળતાથી જ્ઞાન મળે એવું હોય કે નામનિષ્ઠા પ્રભુજી એકદમ આપણને લેવલ 1 2 3 4 5 6 આટલા બધા લેવલની એકદમ કહેવાય ને કે ટેકનિકલ દ્રષ્ટિથી જોવા જઈએ તો એકદમ ફોર્મેશન કરીને આપણને ઇઝીલી ગ્રાસ્પ કરી શકે એવું પ્લેટફોર્મ બનાવી આપે, મોડ્યુલ બનાવી આપવામાં આવે છે. તો જે આપણને જ્ઞાન સરળતાથી નથી મળ્યું, માની લો કે તમે અત્યારે ભક્તિ શાસ્ત્રી કરી રહ્યા છો, તો ઘણા બધાને ખ્યાલ હશે કે અત્યારે તો ઓબીએ છે, સીબીએ છે, શ્લોકોની એક્ઝામ આપવાની છે. તો કહેવાય કે એની પાછળ તમારે એફર્ટ આપવું પડે છે. બરાબર. તો આપણે એ અન્યને આપવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પરમ પૂજ્ય ભક્તિ વિજ્ઞાન ગોસ્વામી મહારાજ એ કહે છે કે જે તમે જ્ઞાન લેવા માટે તમે જે પણ સ્ટ્રગલ કરે છે એ જ્ઞાન તમે કેવી રીતે એકબીજાને મતલબ બીજાના ઉપલિફ્ટમેન્ટ માટે તમે બીજાને આપી શકો ને, તો એ કરવો જોઈએ. કેમ કે આધ્યાત્મિક સમજ કહેવાય ને કે કેળવવા માટે આપણે જે સંઘર્ષ કર્યો ને એ બીજાને ઓછો થાય, એ ભાવથી આપણે જે નોલેજનું પ્રચાર પ્રસાર કરીએ તો બહુ કહેવાય ને કે બહુ જ આપણે પર સુકૃતિ ભેગી થાય. અને કહેવાય કે જે આપણું પ્રેમાંજન કે આંખમાં જે અંજન આપણે જો જોયું કે ભગવાન જે દેખાય, તો એ કન્ડિશન પર આપણે પહોંચીએ છીએ કે આપણી આંખો પર થી જે માયાનો જે પ્રભાવ છે ઓછો થાય, અને ભગવાન પ્રત્યેની જે પ્રેમ ભક્તિ છે એના જે ભક્તિ લેતા નાના નાના બીજ છે એ આપણે કહીએ ને કે ખાતર નાખ્યું એ રીતે કે બહુ બહુ કહેવાય કે ઝડપથી એનો વિકાસ થાય છે. તો ડેફિનેટલી એની પર આપણે કરીને આપણે જે પણ જે ટીચિંગ્સ જે છે કે ગૌડીય સંપ્રદાયની કે આપણી જે પણ પરંપરાનો જે ટીચિંગ છે એને આપણે પ્રોપોગેટ કરવું જોઈએ, વારંવાર એને કરવું જોઈએ. કેમ કે ચૈતન્ય મહાપ્રભુજી વિશે પણ એક કોનું હિસ હોલીનેસ મુકુંદ ગોસ્વામી મહારાજનું એક લેક્ચરમાં હતું કે ચૈતન્ય મહાપ્રભુની કૃપા મળે ને તો કૃષ્ણ જલ્દી મળી જાય. બરાબર. એકચ્યુઅલી કૃષ્ણની કૃપા જે છે ને, માની લો કે એને જીમ સાથે સરખાવી કે તમારે કંઈક બોડી બિલ્ડિંગ કરવું છે કે કંઈક સુડોળ શરીર બનાવવું છે, તો એના માટે કહેવાય કે તમારે કહેવાય કે તમારું જે ભોજન જે છે એને પણ ડાયટ પ્લાન જે કહેવાય કે ડાયટ પર કંટ્રોલ કરવો પડે. એના સિવાય પણ પરિશ્રમ, તમારો જે શારીરિક પરિશ્રમ છે એને ઘણો બધો વધારે કરવો પડે કે એવરીડે જીમ કે પુશઅપ્સ કરવાના, બાયસેપ્સ માટે અલગ, એપ્સ માટે અલગ, શોલ્ડર માટે અલગ, બધી ઘણી બધી હોય. પણ મહાપ્રભુની જ્યારે કૃપા મળે તો એને સ્ટેરોઇડ ટાઈપની કીધેલી. મુકુંદ ગોસ્વામી મહારાજ સમજાવતા છે કે મહાપ્રભુની જે મરસી જે છે એ સ્ટેરોઇડ ટાઈપની.
તમારું જે ડેફિનેટલી તમારા વર્કઆઉટના તમારા ડાયટના એ તો ફળ મળશે જ, પણ આ સ્ટેરોઇડ લીધો એટલે કેવું કે તરત જ તમારું જે પણ શરીર સ્વસ્થ જે જોઈએ એ અચીવ થઈ જાય છે. તો કહેવાય એ શોર્ટકટ આપણને આવા સિનિયર વૈષ્ણવ આપતા હોઈએ. તો ડેફિનેટલી એ રીતે આપણે આગળ ભક્તિના માર્ગ ઉપર જવું જોઈએ અને ભગવાનનો જે પ્રચાર પ્રસાર માટેનો જે છે એ લોક કલ્યાણની સાથે સાથે આપણું કલ્યાણ થાય એ રીતની ભાવના રાખીને વિદુરજીનું જે કહેવાય એમાંથી આપણે શીખી શકીએ છીએ. બરાબર. તો એક લાસ્ટ પોઈન્ટ હતો કે આટલું મોટું મિશન હોય ને તો ઘણી વખત વાદ વિવાદ આવતા હોય કે પ્રચાર પ્રસારમાં જતા હોય. હવે ગીતા મેરેથોન ને બધું શરૂ થશે, જે ઓલરેડી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, કાલે પણ આપણે ક્લાસમાં વાત કરી હતી, એમને થોડુંક માન અપમાન નું જે કહેવાય ને કે પરીક્ષા એ બધી થઈ જતી હોય. તો એના માટે પણ કહેવાય કે ભક્તોની વિરલતા જે હોય ને એના પર ભગવાનની જે નજર હોય એ હંમેશા રહેતી હોય. બરાબર. કે કોઈ વખત લાગે કે માન અપમાન સહન કરવું પડે છે, તો પણ એનું કહેવાય ને કે એનું જે ફળ કહેવાય કે એના બદલામાં ભગવાન શું આપે છે આપણને એ આપણે શબ્દોમાં વર્ણવીએ તો એ કહેવાય કે ઓછા પડી જાય એ રીતે હોય. કેમ કે ઘણી વખત તમે જોતા હોય ને કે સિનિયર ડિવોટીસમાં પણ કે કળિયુગ છે, ડેફિનેટલી બધાને ખ્યાલ છે કે ગમે તેટલું તમે તમારી સાધના સારી હોય, તમારી માળા સારી હોય, તો પણ કળિયુગની અસર, માયાદેવીની અસર તો રહેવાની. ઘણી જગ્યાએ આપણને સાંભળવા મળે કે કોઈ ટેમ્પલના મેનેજમેન્ટમાં કઈ તકલીફ છે કે કાંઈક અહીંયા આવું છે કે કોઈ સિનિયર ડિવોટી છે કે એ એવું છે, તો એ લોકો નથી કરી શકતા, તો આપણે કેમ કરીએ? તો ભક્તો વિરલ હોય છે અને ભગવાનની કૃપા એમની માટે હંમેશા હંમેશા હોય. તો આપણે આપણા લેવલે પ્રચાર પ્રસાર અને ભક્તિ કરવી જોઈએ, એ બધામાં ના પડવું જોઈએ. કેમ કે જ્યારે સુગ્રીવજી પણ આપણે જોતા હોઈએ કે રામાયણમાં જોતા હોઈએ કે સુગ્રીવજી જ્યારે અસ્થાયી થયા હતા કે વિચલિત થયા હતા કે એમને મળી ગયું એમનું રાજ્ય, ત્યારે પછી ભગવાન રામને ભૂલી ગયા હતા. તો પણ ભગવાન રામજી એમને કહેવાય કે સબક શીખવાડીને કે એમને જે બોધપાઠ આપીને પણ એમને અપનાવી લીધેલા હતા. તો ભગવાન કદી એમનાથી કોઈ વખત કે એમના મિશન ઉપર એક વખત આવે પછી કદાચ કોઈ વખત માયાદેવીનો ટચ આવી જાય તો પણ ભગવાન એમને છોડતા નથી, કે એમને પોતાના રસ્તે લઈ જ આવે છે. તો ડેફિનેટલી આપણે એવા કોઈની ટીકા ટિપ્પણીથી ઉપર આવીને કે પરોપકારનો જે ધર્મ છે કે બધાને અપલિફમેન્ટ થાય એ રીતે આપણે શુદ્ધ ચેતના સાથે, શુદ્ધ ક્રિયા સાથે અને શુદ્ધ હેતુ સાથે પ્રશ્ન પૂછીને જેમ વિદુરજીએ લોક કલ્યાણ કર્યું એવી રીતે આપણે કરવું જોઈએ. તો આજ સાથે આપણે ક્લાસને વાઇન્ડ અપ કરીએ. પંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શિલ પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત